એસએમઆર જ્વેલ્સ લિમિટેડે તેના ઇક્વિટી શેરના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ ₹128 થી ₹135ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ આઈપીઓ માટે અરજી કરવા માટે મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે અને શુક્રવાર 29 મે 2026ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 2000 ઇક્વિટી શેર માટે ત્યારબાદ 1000 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે, જેને લઈ અમદાવાદ ખાતે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી, જેમાં કંપનીના પ્રમોટર્સ વિસ્મય મનોજકુમાર સોની, જેનેલ વિરેન્દ્ર સોની, શ્રીમતી પારોલ મનોજ સોની, શ્રીમતી દીપિકાબેન વિરેન્દ્ર સોની અને શ્રીમતી દ્રષ્ટિપાલ મોદી ઉપસ્થિત રહ્યા હતા. એસએમઆર જ્વેલ્સ લિમિટેડ વિવિધ ગ્રાહકોની પસંદગીઓ અને બજારના વર્ગોને અનુરૂપ સોનાના દાગીનાની પ્રોડક્ટ્સના ડિઝાઇનિંગ, ઉત્પાદન અને માર્કેટિંગના વ્યવસાયમાં કાર્યરત છે. કંપની પરંપરાગત કારીગરી સાથે સમકાલીન જ્વેલરીનું મિશ્રણ કરીને જ્વેલરી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રોડક્ટની ગુણવત્તા તેમજ ગ્રાહક સંબંધો પર પણ વિશેષ ભાર મૂકે છે. આજની એસએમઆર જ્વેલ્સની પત્રકાર મીટિંગમાં હાજર રહ્યા બદલ હું આપનો આભારી છું. મારું નામ વિસ્મય સોની છે. હું એસએમઆર જ્વેલ્સ જે અમદાવાદથી બિલોંગ કરે છે તેનો પ્રમોટર છું. અમે આઈપીઓ માર્કેટમાં એસએમઈ સેક્ટરમાં 67 CRના આઈપીઓ સાથે આવી રહ્યા છે. તેની ખાસિયત એ છે કે અમે બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને 10ના PE પર આઈપીઓ લાવી રહ્યા છે. જેમ અમારી કંપની હેરિટેજ જ્વેલરી નવા કોન્સેપ્ટ અને આજની ડિમાન્ડ સાથે બનાવી રહી છે, તેમ આવા સેમ માઇન્ડસેટવાળા લોકોને માનનીય અપીલ છે કે તમે અમારા જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જે કંઈક નવું કામ કરી રહી છે તે કંપની સાથે જોડાઓ અને કંપનીનો વિકાસ અને આપનો વિકાસ સાથે થાય તેવી હું આશા રાખું છું. ગોલ્ડની જે વાત કરીએ તો જેમ સંસ્કૃતિ સર એમનો ઇતિહાસ જ્યારે ચોપડા પર લખવાનું ચાલુ કર્યું એ પહેલાં જ્વેલરી પર લખાતો હતો. તો જ્વેલરી કે આજની વસ્તુ નથી, એ તો નવી વસ્તુ, એ તો પૌરાણિક વસ્તુ છે અને દિવસે ને દિવસે એનું ચલણ વધતું જ જશે. આજે દરેકને સ્વતંત્ર અધિગમ માટે બી જ્વેલરી એક અભિન્ન હિસ્સો છે. તો જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે તો જ્વેલરી ઇન્ડસ્ટ્રી તો આ દિવસે ને દિવસે નવી ટેકનોલોજીના કારણે એમાં નવું અપડેશન આવતું જ રહેશે અને વધારે ને વધારે આજકાલ મેન્સ જ્વેલરીનો બી સારો એવો ટ્રેન્ડ છે. તેનું વિસ્તરણ સતત થતું જ રહેશે. શરૂઆતના તબક્કામાં થોડું લોકો વિચારી રહ્યા હતા, પણ જે પ્રમાણે પબ્લિકે રિસ્પોન્ડ આપીને મોદી સાહેબની અપીલને સ્વીકારીને જે એમનું પોતાનું જે ઘરમાં પડેલું કે જે હાઉસ હોલ્ડનું ગોલ્ડ હતું એને જે રીયુઝ કરી રહ્યા છે, તે પ્રમાણે માર્કેટ ડિમાન્ડ સામાન્ય જેવી હતી તેવી રૂટીને જળવાઈ રહી છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.